પરસોત્તમભાઈ ત્રિકમભાઈ કનેરિયા, જેઓ નિવૃત્ત આરએફઓ અધિકારી છે, જેઓને સોશિયલ મીડિયા મારફતે ઉર્મિલા નામની વ્યક્તિ તેઓનો કોન્ટેક્ટ કરે છે અને તેઓને અવારનવાર સંબંધ કેળવીને તેઓને મળવા માટે બોલાવે છે. જેઓ આશરે 20 દિવસ પહેલા ચોટીલા ખાતે હોટલ ખાતે મળેલા હતા. આ સમય દરમિયાન ઉર્મિલા નામની જે મહિલા છે તેને જે આંતરિક સંબંધો જે હતા એના જે વિડીયો હતા તેના મોબાઈલમાં ઉતારી લીધેલ હતા અને ત્યારબાદ તેની બહેનપણી સગુફતા ઉર્ફે જોયા તેનો કોન્ટેક્ટ કરીને આ વિડીયો તેને શેર કરીને અને જીશાન દગવી નામનો જે વ્યક્તિ છે તેઓ દ્વારા 40 લાખની પરસોત્તમભાઈ પાસે ખંડણી માંગવામાં આવેલ હતી. જો આ 40 લાખ રૂપિયા તેઓને નહીં દેવામાં આવે તો તેઓને સમાજમાં બદનામ કરી દેવાની તથા આ વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપવામાં આવેલ હતી. જે બાબતે પરસોત્તમભાઈ બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા તેની ફરિયાદ નોંધવામાં આવેલ છે અને આ ત્રણેય આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલ છે.